જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કાલે તમે જોયું હશે કે લઘુરુદ્રમાં પાર્ટ 1 તમે બધાએ જોયો અને આજે આપણે પાર્ટ 2 જોવાનું છે અને એમાં આપણે મહાઆરતી જે થાય છે તે પણ જોઈશું અને સરસ મજાનું ભજન ગાયું છે શંકર ભગવાનનું તે પણ જોઈશું. તો આઈ હોપ તમે બધાએ એન્જોય કરશો અને ભજનનું પણ એન્જોય કરશો. સરસ મજાની મહાઆરતી થઈ છે તે પણ તમે જોઈ શકશો એની અંદર. તો આઈ હોપ કે તમને બધાને આ મારું વ્લોગ ગમ્યો હશે અને ગમ્યો હોય તો મારા વિડીયોને આગળ મોકલજો, શેર કરજો અને બધા સબસ્ક્રાઈબ પણ કરજો અને લાઈક પણ કરજો. અને બસ જો તમે હવે વિડીયો જોઈ શકો છો તે અને તમે વિડીયો જોઈને મને કહો, કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારો વિડીયો કેવો ગમ્યો છે, સારો છે કે કેમ છે તે પણ જણાવજો.
ભગવાનનું નામ લેતા જવાનું. ઓમ નમઃ શિવાય. આજે અમારા સાહેબ ફરી હાથ મળે ભગવાનને આરતી આપી દો. આજે કોઈ એક આરતીમાં ઘી પૂરી વાટકી વાળી આરતીમાં ઘી પૂરી બધાને પહોંચી જાય એવી વ્યવસ્થા કરી દેજો. બરાબર બધાય હાથ મળે આંખો ખુલ્લી રાખી કરો તો ભગવાનના દર્શન. આંખો બંધ કરીને, અને આ તો ગુજરાતીમાં છે, બધાને આવડે. આંખો ખુલ્લી રાખીએ તો ભગવાન દેખાય, પણ આંખો બંધ કરીએ તો અંદર દર્શન આવે. અંતે શું કહે છે? દયા કરીને પ્રભુ દર્શન આપે. એ દર્શન બહાર નહીં આપે, કારણ કે આપણે એવા પુણ્ય નથી કે બહાર આવે પ્રત્યક્ષ દર્શન આપવા. તો એ અંતઃકરણમાં દર્શન આપે. ત્યારે આંખો બંધ કરવી જોઈએ. આ સ્તુતિ ગાતા હંમેશા આંખો બંધ કરવી, અને આંખો બંધ કરીને આ સ્તુતિમાં જે શબ્દો છે એ શબ્દોની અંદર ભગવાન શિવજી ચરણોમાં પ્રાર્થના કરવાની છે. અંગે ભસ્મ સ્મશાનની ચોરી, અંગે રાખો સદા ભૂત ચોરી. હરે તિલક કરો કંઠે વિષ કરો અમર દયા હો. દયા
બોલો શ્રી નર્મદેશ્વર મહાદેવ કી જય. જો તમે વિડીયો જોઈ લીધો હશે તો હવે મને જણાવજો કે તમને મારો વિડીયો કેવો ગમ્યો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ JNT ફેમિલી બ્લોગ. થેન્ક યુ.